ઠંડીને લઈને હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે। આગામી 7 દિવસ વાતાવરણ યથાવત રહેશે। ઉત્તર પૂર્વ પૂર્વના પવન ફૂંકાતા વહેલી સવારે ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે। પવનની ગતિ તેજ હોવાથી ઠંડીનો અહેસાસ થશે। તો આજે નલિયાનું લઘુત્તમ તાપમાન 13.8 ડિગ્રી નોંધાયું છે। તો હવામાન વિભાગ દ્વારા ઠંડીને લઈને આગાહી કરવામાં આવી છે। આગામી સમયમાં ઠંડીનું પ્રમાણ વધશે અને ઠંડીને લઈને આ મહત્વના समाचार सामे आवी रह्या छे। आगामी 7 दिवस सुधी ठंडीनुं जे प्रमाण छे ते यथावत जोवा मळशे। आने वाले 7 दिनों के लिए गुजराती स्टेट के सारे डिस्ट्रिक्ट कवर हैं, जिसमें ड्राई वेदर प्रिवेल करेगा। और मिनिमम टेम्परेचर की बात करेंगे तो आने वाले 7 दिनों के लिए मिनिमम टेम्परेचर 9 लार्ज रेंज में रहेगा। और मिनिमम टेम्परेचर रियलाइज की बात करेंगे तो अहमदाबाद और गांधीनगर में जो पिछले 24 घंटे में मिनिमम टेम्परेचर रियलाइज हुआ है वो अहमदाबाद का 18.6 और गांधीनगर का 17.8 डिग्री सेल्सियस मिनिमम टेम्परेचर रियलाइज हुआ है। और ओवरऑल पूरे गुजरात स्टेट की बात करेंगे जहां पर सबसे कम मिनिमम टेम्परेचर रियलाइज हुआ है वो है नलिया 13.8 डिग्री सेल्सियस। और अहमदाबाद और गांधीनगर के लिए मिनिमम टेम्परेचर फोरकास्ट की बात करेंगे तो अहमदाबाद के लिए 19 और गांधीनगर के लिए 18 डिग्री सेल्सियस मिनिमम टेम्परेचर रहने का पूर्वानुमान है। समाचाરમાં આગળ વાત કરીશું નશાની પાર્ટી વિશે। દારૂબંધીવાળા ગુજરાતમાંથી ફરી એકવાર મસમોટી દારૂની મહેફિલ ઝડપાઈ છે। સાણંદ નજીક આવેલા નિર્માણા ગ્રીનમાં દરોડો પાડતા રેડમાં દારૂ તેમજ હુક્કાની મહેફિલ પકડાઈ છે। આ દારૂની મહેફિલમાં કુલ 81 લોકો દારૂની મહેફિલ કરતા ઝડપાયા છે। 10 જેટલા હુક્કા અને અનેક દારૂની બોટલો પણ કબજે કરવામાં આવી છે। લગ્નના 25 વર્ષ થઈ ગયા તેની ઉજવણીના ભાગરૂપે આ પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવી રહ્યું છે। પોલીસે 20 જેટલી ગાડીઓ કબજે કરી છે। કુલ 2 કરોડ 91 લાખથી વધુનો મુદ્દામાલ પણ કબજે કરવામાં આવ્યો છે। લગ્ન ગ્રંથિની ઉજવણીમાં દારૂ હુક્કાની મહેફિલ માણતા લોકો ઝડપાયા હતા। સાણંદની સરકારી હોસ્પિટલમાં મેડિકલ ટેસ્ટ કરાવવામાં આવ્યો। પકડાયેલી 38 યુવતીઓને નોટિસ આપી જવા દેવામાં આવી છે। તો આદર્શ અગ્રવાલ અને અમિત પચેરીવાલને નિર્વાણા ગ્રીનમાં દારૂ પાર્ટીનું આયોજન કર્યું હતું। તો સાણંદનો આ મામલો સામે આવ્યો છે કે જ્યાં લગ્નની જે 25 વર્ષની જે વર્ષગાંઠ હતી તેની ઉજવણી કરવામાં આવી રહી હતી અને તે દરમિયાન દારૂની મહેફિલ માણવામાં આવી રહી હતી। હુક્કા તેમજ દારૂની પાર્ટી કરવામાં આવી રહી હતી અને તે દરમિયાન પોલીસ દ્વારા રેડ કરવામાં આવી, જેમાં 38 મહિલાઓ સહિત જે 81 લોકો છે તેમને ઝડપી પાડવામાં આવ્યા છે। તો સાણંદમાં નશાની મહેફિલ માણવામાં આવી રહી હતી અને પોલીસ દ્વારા દરોડો પાડીને તપાસ હાથ ધરવામાં આવી છે। और आ महफिल जे योजनार जे छे एमां आदर्श जगदीश अग्रवाल अमित गोपीलाल पचेरीवाल ए बने आ योजी हती अने आदर्श जगदीश अग्रवालनी 25th मैरिज एनिवर्सरी ने संदर्भे आ महफिल योजवामां आवी हती। टोटल आ केसमां 81 लोकोनी धरपकड़ करवामां आवी हती और 81 मां जे एमां तमाम प्रकारना जे आ महफिलमां जे लोको संकळायेला हता, जे साउंडवाळा छे, जे हुक्का सप्लायर छे, जे त्याना जे केटरिंगना स्टाफ छे ए तमामने विरुद्ध कारवाई करवामां आवी छे। और અત્યાર સુધી જે ટોટલ 2 કરોડ અને 2 કરોડ અને 30 લાખ જેવો ટોટલ મુદ્દામાલ જપ્ત કરવામાં આવેલો છે। તમામની મેડિકલ રિપોર્ટ કરવામાં આવી છે और એમાં કોઈ ડ્રગ્સની હાજરી છે કે નથી એ પણ એફએસએલમાં એના સેમ્પલ હુક્કાના સેમ્પલ મોકલવામાં આવેલા છે और જ્યારે રિપોર્ટ આવશે તો જે એનડીપીએસની કલમો પણ એમાં ઉમેરવામાં આવશે। અત્યારે જે એમની પૂછપરછમાં જે ખબર પડી છે એમાં 5 થી 7 દિવસથી એ લોકો પ્લાનિંગમાં હતા और आ प्लानिंगना आधारे आज वेन्यू जे नक्की कर्यो हतो और एने आधारे इन्विटेशन एना क्लोज फ्रेंड ग्रुप ही हता बधा और ए क्लोज फ्रेंड ग्रुप ने त्यां इन्वाइट कर्या हता आ पार्टीमां। સુરતમાં ડ્રોનથી પોલીસનું મેગા કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું છે। ભેસાણ વિસ્તારમાં પોલીસનું મેગા કોમ્બિંગ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું। ઝૂંપડાવાળા વિસ્તારોની આકાશમાંથી સઘન નજર રાખવામાં આવી રહી છે। બીચ અને ખુલ્લા વિસ્તારમાં ડ્રોન દ્વારા રિયલ ટાઈમ સર્વેલન્સ હાથ ધરવામાં આવ્યું। પોલીસ પ્રવેશ કરતી સાથે જ ડ્રોનથી પાછળના રસ્તાઓ પર કડક દેખરેખ રાખવામાં આવી। અસામાજિક તત્વો નાસી ન જાય તે માટે ડ્રોન ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો। 100થી વધુ પ્લાસ્ટિકના કાચા ઝૂંપડાઓ પર ડ્રોનથી સ્કેનિંગ કરવામાં આવ્યું।
કોમ્બિંગ દરમિયાન 78 શંકાસ્પદ ઇસમોની પૂછપરછ અને ઓળખની ખરાઈ કરવામાં આવી. અગાઉ તડીપાર કરાયેલા 12 ઇસમોની હાજરી અંગે ઝીણવટભરી તપાસ હાથ ધરવામાં આવી છે. તો ડ્રોન ટેકનોલોજીનો ઉપયોગ પણ અહીંયા કરવામાં આવ્યો છે અને તપાસ પણ હાથ ધરવામાં આવી છે. તમામ જે પુરાવાઓ છે તે પણ ચકાસવામાં આવ્યા છે. તો ડ્રોનથી આ પોલીસનું મેગા કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું છે તે અંગેના ફૂટેજ પણ સામે આવ્યા છે. તો ભેસ્તાન પોલીસનું આ મેગા કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું. સુરતમાં સેન્ટ્રલ જીએસટી વિંગના દરોડા અને સુરતના મોતીવાલા પરફ્યુમ પર દરોડા પાડવામાં આવ્યા છે. 3.40 કરોડની જીએસટી ચોરી ઝડપાઈ છે. 10 કરોડના પરફ્યુમ ચોપડા પર દર્શાવ્યા નહીં અને ચોપડા પર દર્શાવ્યા વિના વેચાણ થયું હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. પરફ્યુમ પર 18% જીએસટી ભરવાનું હોવા છતાં સંચાલકે બિલ વગર માલ વેચાણ કર્યું હોવાનું સામે આવ્યું છે. 6 મહિના પહેલા પણ મોતીવાલા પરફ્યુમમાં તપાસ કરવામાં આવી હતી. હાલ જીએસટી એન્ફોર્સમેન્ટ વિંગ દ્વારા 3.40 કરોડનો ટેક્સ વસૂલાત કરવાની કાર્યવાહી કરવામાં આવી છે. ગીર સોમનાથમાં વેરાવળ બાયપાસ પાસે કોમ્પ્લેક્સમાં આગ લાગતા અફરાતફરી મચી ગઈ હતી. ઓઇલની દુકાનમાં આગ લાગ્યા બાદ કોમ્પ્લેક્સમાં આગ લાગી તો ફાયર વિભાગ અને પોલીસ દ્વારા કલાકોની જહેમત બાદ આગ પર કાબુ મેળવાયો. જો કે આગ એટલી ભીષણ હતી કે 30થી વધુ દુકાનો અને ફાઇનાન્શિયલ ઓફિસો બળીને ખાક થઈ ગઈ. હાલ પોલીસ અને ફાયર વિભાગ દ્વારા કાટમાળ હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. અગાઉ મુરલીધર કોમ્પ્લેક્સને ફાયર વિભાગ દ્વારા નોટિસ આપવામાં આવી હતી. ફાયર એનઓસી વગર કોમ્પ્લેક્સ ધમધમતું હતું. આખું યાદ છે કે મેં ફાયર સેફ્ટી અધિકારીને ફોન કર્યો ત્યારે બરાબર અહીંયા બાયપાસ કમાન સુધી પહોંચી ગયા હતા. ત્યાંથી અહીંયા પહોંચતા જ ફાયરે અચાનક જ વિકરાળ સ્વરૂપ ધારણ કરેલ, પરંતુ ફાયર ફાઈટર સમયે આવી જતા કે કાંઈ એવું જણાતું નહોતું. બાટલાથી અહીં લોકો પબ્લિક પણ મહેનત કરતી હતી કે ઓલવાઈ જાય. ઘણા અંશે ઓલવાઈ પણ ગઈ હતી, પણ પછીના ભાગે જે એસીબીની બોર્ડનો ભાગ હતો એને અચાનક જ આગ પકડી લેતા તંત્ર દ્વારા તરત જ ફાयर फाइटर આવી જતા તરત જ આગ પાછી ઓલવા काबूમાં આવી ગઈ. और मौके पे हमारी 2 गाड़ियाँ जो त्वरित पहुंच गई थी, तो फायर जो है उसको इनिशियल स्टेज में कंट्रोल कर लिया था. और 2 ही जो शॉप्स है उसमें फायर आई थी पहले तो, और उसकी वजह से ऊपर जो है हीट गई थी और बाकी जो 40 जैसी दुकान इसमें इफेक्ट हुई है. इसमें इस कॉम्प्लेक्स में एनओसी नहीं थी और इसको नोटिस दिया हुआ था. અમદાવાદમાં સ્લોટર હાઉસ દૂર કરવા અંગે ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાનું નિવેદન સામે આવ્યું છે. જગન્નાથ મંદિર અને ગીતા મંદિર વચ્ચે આ સ્લોટર હાઉસ આવે છે. હજારો હિન્દુની આસ્થા આ મંદિર પર છે. સિટીમાંથી સ્લોટર હાઉસ શિફ્ટ કરવા માટે રજૂઆત કરવામાં આવી હતી. કે 2 મંદિરો આવેલા છે તેની વચમાં આ જે સ્લોટર હાઉસ આવેલું છે તેને તમે સુએજ ફાર્મ પાસે જે જગ્યા છે જ્યાં કચરા પેટી છે, એ કચરા પેટીની જગ્યા મેં એમને બતાવી કે એ કચરા પેટીની જગ્યાના અંદર તમે જે કોર્પોરેશનનો પ્લોટ છે ત્યાં આ સ્લોટર હાઉસ લઈ જાઓ, જેથી કરીને જે લોકોની ધાર્મિક લાગણી ના દુભાય. કેમ કે હું સ્થાનિક ધારાસભ્ય છું, એક મુસ્લિમ ધારાસભ્ય હોવાના કારણે પણ હું એવું ઈચ્છું છું કે બીજા કોઈ ધર્મની લાગણી ના દુભાય, તેના માટે મારી આ રજૂઆત હતી. નર્મદા જિલ્લાના 40 જેટલા જળાશયો અને ધોધ પર આજથી પ્રવેશ પર તંત્ર દ્વારા પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. જિલ્લાના પ્રખ્યાત નિનાઈ ધોધ, જરવાણી ધોધ, પોઈચા, ભાઠા સહિત 40 જેટલા ધોધ અને જળાશયો પર તંત્ર દ્વારા પ્રતિબંધ લાદવામાં આવતા પ્રવાસીઓમાં નિરાશા જોવા મળી રહી છે. ખાસ કરીને આગામી મહિનાથી શરૂ થતી નર્મદા પંચકોશી પરિક્રમાને ધ્યાનમાં રાખીને શ્રદ્ધાળુઓ અને સંતોની માંગ છે કે નર્મદા નદીમાં સ્નાન પરનો પ્રતિબંધ હટાવવામાં આવે, કારણ કે નર્મદા સ્નાનનું વિશેષ ધાર્મિક મહત્વ છે. સાધુ સંતોનું કહેવું છે કે અજાણ્યા પ્રવાસીઓ માટે ઊંડા પાણીમાં ડૂબવાના જોખમને લઈ ધોધ અને જોખમી ઝરણા પરનો નિર્ણય યોગ્ય છે, પરંતુ નદીના સુરક્ષિત ઘાટ પર સ્નાન કરવાની છૂટ મળવી જોઈએ તેવી માંગ કરી રહ્યા છે. બધા સંન્યાસી મહાત્મા તમામ યાત્રાળુ શ્રદ્ધાળુ એમાં સ્નાન કરતા હોય છે, તો સ્નાનની ક્યાંક ને ક્યાંક શાસ્ત્રમાં માન્યતા પ્રાપ્ત છે. તે એવા સમયમાં સ્નાનને રોકવું বা સ્નાનને કોઈ પણ સંજોગમાં એના ઉપર કોઈ વર્જિત ભાઈ એનો કોઈ પ્રતિબંધ નાખવું કેટલા હદ સુધી યોગ્ય છે. શાસન અને શાસ્ત્ર એક સાથે ચાલવું જોઈએ. નિયમ કપિલ મુનિનો સાંખ્ય સિદ્ધાંતની અંદરમાં શાસનમ ગત સાંખ્ય નતત કૃત્ય વર્યતે. રાજા પણ જ્યારે શાસન કરે ત્યારે શાસ્ત્રની આધાર લઈને કરવું જોઈએ, એ મહર્ષિ કપિલ પણ કહે છે. નર્મદા જિલ્લો પ્રાકૃતિક સૌંદર્યથી ભરપૂર જિલ્લો છે અને નર્મદા જિલ્લામાં
નિનાઈ ધોધ, ઝરવાણી ધોધ સહિત માં નર્મદા વહી રહી છે. તમે જોઈ શકો છો તેમ કે જે માં નર્મદા જે છે જેને દર્શન માત્રથી પવિત્ર થવાય છે, ત્યારે આવતા મહિનેથી જ પંચકોશી પરિક્રમા શરૂ થવા જઈ રહી છે. ત્યારે હાલ તંત્ર દ્વારા જે નદી, નાળા, ઝરણા અને ધોધ છે જ્યાં પ્રવાસીઓ અને ભક્તો માટે સ્નાન કરવા માટે પ્રતિબંધ ફરમાવી દીધો છે, જેને લઈ ભક્તો અને સાધુ સંતોમાં રોષ જોવા મળ્યો છે. કહી શકાય કે જે આવતા મહિનેથી જ જ્યારે પંચકોશી પરિક્રમા શરૂ થતી હોય, જેમાં માં નર્મદાના સ્નાન કરવા માટેનો એક અનેરો મહિમા હોય છે, જેને લઈ સાધુ સંતો અને પ્રવાસીઓ પણ હવે માંગ ઉઠી રહી છે કે જે પ્રતિબંધ મૂકવામાં આવે છે જે ઉઠાવી લેવામાં આવે. દીપક પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, નર્મદા. સુરતમાં હાઈ પ્રોફાઇલ સેક્સ રેકેટ ઝડપાઈ.